કેમ એલા અચાનક ફોન કર્યા વગર? બધું બરાબર તો છે ને? એમાં વાત એવી છે ને મોટા ભાઈ કે મા બાપને હવે અમે સાચવશું નહીં. અચાનક શું થયું? બાપુજી યારે તારે કઈ ઝઘડો થયો? બાપુજીએ તને કઈ કીધું? ના એવું કઈ નથી થયું, પણ હવે બસ અમે બહુ હાસવા આવો તમે હાસવો. જો ભાઈ, આપણે જે બાપુજીને સાચવવા માટે રૂપિયા નક્કી કર્યા હતા ઈ તો અમે તને ટાઈમ ટુ ટાઈમ આપી છીએ, તો હવે તને વાંધો શું છે? પૈસા ઓછા પડતા હોય તો બોલો. હવે છે ને ભાભી, ઈ પૈસા અમે તમને આપશું, પણ અમારે હવે હાસવાન થતા નથી. ના ના હોય અમારે ભેગા ન પોહાય. કેમ મા બાપ ને વાત હાસવાની આવી એટલે પોહાતું બંધ થઈ ગયું? તુંય તે મોટે ઉપાડે આવી હતી કે મા બાપ અમારે ભેગા, હવે કઈ સેવા? બાપુજી મારા એકલાના નથી, આપણા બેયના છે, તો લાભ બેયને લેવો જોઈએ ને. બાપુજી અમારે ભેગા ન પોહાય હો, અમારે તો એકલા રહેવા જ જોઈએ. આ વખતે મોટા ભાઈ તમે ગમે ઈ કયો, પણ બાપુજીને તમારે જ રાખવાના છે. નહીં એટલે નહીં. જો ભાઈ પૈસા જોતા હોય તો ડબલ આપશું, પણ બાપુજીને તારે જ રાખવાના છે. મોટા ભાઈ થોડોક તો વિચાર કરો, હાવ આમ થોડું હોય. પણ જો ભાઈ તારે રાખવા હોય તો રાખ, નકર હાલો આપણે એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવી. હાલો તો વૃદ્ધાશ્રમમાં જવા દઈએ. તો પપ્પા એક કામ કરજો ને, તમે વૃદ્ધાશ્રમ જાવશો ને તો ભેગા ભેગ તમારું નામ પણ લખાવતા આવજો. એટલે તું કેવા હું માંગશો? આ દિવસે ને દિવસે આનો જીબડો વધતો જાય છો. પપ્પા જ્યારે હું મોટો થાય બસ મારા લગ્ન થાય ત્યારે મારે એકલા રહેવા જોહે. જો તમે અત્યારથી નામ લખાઈ દો ને તો પાછળથી તમને તકલીફ ન પડે. ત્યાં કદાચ જગ્યા ના રહે તો તમને કોણ હાસવશે? હું નથી હાસવવાનો કાઈ. મીતુની વાત સાચી છે. મા બાપે આપને ઉછેરીને મોટા કર્યા. અત્યારે આપણે 4 જણાથી 2 જણાને નથી સાચવી શકતા. વિચાર તો કરો આપણે કેટલા સ્વાર્થી થઈ ગયા. તમારી વાત સાચી છે મોટા ભાઈ, કે આપણે જેવું વર્તન આપણા મા બાપ હારે કરશું ને એવું જ વર્તન આપણા છોકરા આપણી હારે કરશે. કારણ કે એ બધું આ જોઈને તો શીખવાના છે. તો મિત્રો મારી વાત કેવી લાગી કોમેન્ટ કરજો. જો આ વિડિયો તમને ગમ્યો હોય તો 10 પરિવારને શેર કરી દેજો. જો મોટા ભાઈ, આપણે આ મકાનના ભાગ પડી ગયા. હા ના પડી ગયા. જમીનના ભાગ પડી ગયા, એ પડી ગયા. ઘરેણાના ભાગ પડી ગયા. મતલબ આપણે બધી વસ્તુના ભાગ પડી ગયા, બરાબર ને? હા પડી ગયા, બરાબર, બધું બરાબર. તો મા બાપ નું શું કરશું હવે? હા એ શું કરશું? તો એક કામ કરીએ, આપણે ભેગા ભેગ મા બાપને ભાગ પાડી નાખી. હા મોટા ભાઈ તમે કીધું એ કઈ સમજાણું નહીં. હા કઈ સમજાય એવું કયો. જો ના તને છે એવું કહો, અમારી પાસે છે ને મા બાપને હાસવાનો જરાય ટાઈમ નથી. તમારી પાસે ટાઈમ હોય તમે હાસવો. હા તો અમે શું કઈ નવરા છે મા બાપ ને હાસવા? અમારી પાસે ટાઈમ એ નથી ને અમારા ઘરમાં જગ્યાએ નથી. તમે નહીં હાસવો અમે નહીં હાસવી એમ થોડું ચાલશે. આપણે બે માંથી એકને તો હાસવા પડશે ને. અને બીજો કોઈ ઓપ્શન છે નહીં આપણી પાસે. હે મોટા ભાઈ, આપણે એક કામ કરીએ તો આપણા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકીએ તો. હા એ કરાય હો. ઓય હું બોલશો ભાન છે? મા બાપને કઈ વૃદ્ધાશ્રમમાં થોડા મૂકવા જવાય? ગામના લોકો શું વાતું કરશે? હા બસ ગામના મોઢે થોડાક કઈ ગયણા બંધવા જવા હે તો ગામના લોકોનું થોડુંક જોવાનું હોય, આપણે આપણું કરવાનું હોય. ઈ ગામમાં ઘણા મૂકી આવ્યા હતા, આપણે કઈ કીધું? આપણે મૂકી આવવાના જ હોય, કોઈ કઈ ન કે. વાહ મમ્મી પપ્પા વાહ. જેમ મા બાપે તમને ભણાવ્યા, ઉછેરીને મોટા કર્યા, જમીન આપી, ઘરેણા આપ્યા, તમને રહેવા માટે આ ઘર આપ્યું, 25 વર્ષ તમને હાચવા, તમારા લગ્ન કર્યા, એ જ મા બાપને હાચવવા માટે તમારા પાસે સમય નથી, તમારા પાસે ઘરમાં જગ્યા નથી. યાદ કરો તમે દુનિયામાં આવ્યા હતા હું લઈને આવ્યા હતા. મા બાપ ન હોત ને તો તમે ન હોત. અત્યારે તમે વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરો છો તો ભેગા ભેગ તમારું બુકિંગ કરાવતા આવજો, કારણ કે હું તમને ન્યા જ મૂકવા આવીશ. તો મિત્રો મારી વાત કેવી લાગી કોમેન્ટ કરજો. જો સારી લાગી હોય ને તો આ વિડિયો 10 પરિવારને મોકલી દેજો. નનકા લે મોટા ભાઈ, અરે આવો આવો, બેહો બેહો. કેમ આજે અચાનક? એ મોટા ભાઈ પાણી પીએ જા. ના નનકા મારે બેહવું નથી, હું ઉતાવળમાં છું. તું છે ને ઝડપથી મને મદદ કરી દે, હું તારી મદદ લેવા જ આવ્યો છું. કેમ શું થયું? એટલી બધી ઉતાવળમાં કેમ છો? અને હાફો છો કેમ એટલા બધા? શું થયું? નનકા એમાં એવું છે, બા બીમાર છે ને હોસ્પિટલમાં દાખલ છે. શું વાત કરો છો મોટા ભાઈ? શું થયું બાને? બાને ઓપરેશન કરવાનું છે ને 50,000 નો ખર્ચો આવ્યો છે, અને 25,000 નો મેં મેળ કરી લીધો છે. ખાલી તારે મને 25,000 નો મેળ કરી દેવાનો છે. તું ખાલી 25,000 કરી દે ને તો મદદ થઈ જાય. હારું હું નાખું છું તમારા ખાતામાં મારી પૈસા.
પણ મોટા ભાઈ મારી પાસે એટલા લગભગ પૈસા હશે જ નહીં. નાનકા હું મોટી આશાએ તારી પાસે આવ્યો છું. તું બા હાટું આટલું નહીં કરી શકી? તમને મેં ના તો પાડી મારી પાસે એટલા પૈસા નહીં હોય તોય તમે વારા ઘડીએ તમે માગ્યા કરો. એક કામ કરો, હું તમને 3000 રૂપિયા નાખી દઉં છું, બાકીના તમે તમારી રીતે ગોતી લેજો. જો આવી ગયા છે. નાનકાએ તો 3000 નું કીધું હતું ને આમાં તો 30,000 આવ્યા છે. પણ નાનકા આમાં તો હાય મેં કીધું ને તમને મારી પાસે એટલા જ છે, બાકીના તમે તમારી રીતે ગોતી લ્યો જાઓ. પણ મારી વાત તો સાંભળ. મેં તમને શું કીધું, તમે એક વાતમાં સમજતા કેમ નથી? જાઓ હવે તમે, હું આવું છું દવાખાને આગળ.